However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. With the development of modern chemistry, કે આધુનિક વિકાસને કારણે શાના કેમેસ્ટ્રી એટલે કે રસાયણના કે રસાયણશાસ્ત્રના આધુનિક વિકાસને કારણે લાઇટ એન્ડ કલર ઇફેક્ટ કે પ્રકાશ અને રંગ એની જે અસર છે હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક એ ફટાકડાઓની અંદર કોમન બની ગઈ છે, સામાન્ય થઈ ગઈ છે. પહેલાંના ફટાકડાઓ અને અત્યારના જે ફટાકડાઓ આપણે જોઈએ તો ઘણું બધું ફરક જોવા મળે છે. ઘણા બધા કલર્સ જોવા મળે છે, જુદી જુદી એમાં પ્રકાશ એનું વધે છે. તો એ શાના કારણે છે? તો રસાયણશાસ્ત્રના વિકાસને કારણે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ, કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની ડિસ્કવરી એટલે શોધને કારણે વિચ બર્ન, હવે આ જે ત્રણ ધાતુઓ છે બર્ન એટ હાઈ ટેમ્પરેચર, એ ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે. એન્ડ એમિટિંગ એટલે બહાર ફેંકવું અને એ બહાર કાઢે છે. બ્રાઇટ લાઇટ, ખૂબ જ તેજસ્વી પ્રકાશ. ડ્રામેટિકલી, અને એણે નાટ્યાત્મક રીતે ઇમ્પ્રુવડ એટલે સુધારો કર્યો. બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક, શામાં? તો ફટાકડાઓના પ્રકાશમાં. કે આખા લીટીનું ગુજરાતી થશે કે છેલ્લી સદીમાં ત્રણ ધાતુઓની શોધ થઈ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ, જે ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે અને ખૂબ જ પ્રકાશ બહાર ફેંકે છે, અને પરિણામે ફટાકડાઓની જે તેજસ્વીતા છે એમાં સુધારો થયો. સિમિલરલી કલર્સ ટુ હેવ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, એ જ રીતે કલર પણ અત્યારની જ વિકાસ છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ ઓફ રિસર્ચ. ડિકેડ એટલે દાયકાઓ, રિસર્ચ એટલે શોધ. ઘણા દાયકાની શોધ પછી પ્રિન્સિપલ એટલે મુખ્ય કલર એમિટર, જે કલર નીકળે છે એ વર્ષોની શોધ પછી બહાર આવ્યા. તો એ કલર્સ આર ફોર્મડ ઇન ટુ વે, એ કલર બે રીતે બનાવવામાં આવે છે, એક લ્યુમિનેસન્સ અને ઇન્કેડિશન્સ. ઇન્કેડિશન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ. તો ઇન્કેડિશન્સ લાઇટ ક્યારે બહાર પ્રોડ્યુસ થાય છે? તો જ્યારે પદાર્થ હીટેડ, ગરમી આપવામાં આવે છે સો મચ, એટલી બધી, ડેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો, કે શું કરે છે? ચમકવા માંડે છે. ઇન્કેડિશન્સ લાઇટ કેવી રીતે બને છે? કે જ્યારે પદાર્થને ખૂબ જ ગરમી આપવામાં આવે છે અને એ પદાર્થ ચમકવા માંડે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ કોઝિસ કે ગરમીના કારણે એ પદાર્થ શું થાય છે? હોટ, ગરમ થાય છે, એન્ડ ગ્લો, ચમકે છે. ઇનિશિયલી, અને એમિટિંગ એ શું કરે છે? બહાર ફેંકે છે. અને તરત જ એ શું બહાર ફેંકે છે? ઇમિટિંગ ઇન્ફ્રારેડ, લાલ, ધેન રેડ, ઓરેન્જ, યલો, વ્હાઇટ લાઇઝ એટ ઇઝ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર, કે જેમ જેમ એ પદાર્થને ગરમી આપે છે એ ગરમ થાય છે, અને એકદમ ગરમ થાય ત્યારે ચમકે છે, અને પછી એ શું કરે છે? બહાર રંગ ફેંકે છે. કયા રંગ ફેંકે છે? ઇન્ફ્રારેડ, એકદમ ભડક લાલ, ઓરેન્જ એટલે કેસરી, યલો પીળો, વ્હાઇટ સફેદ, આ બધા પ્રકાશો એ બહાર ફેંકે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, પણ જો એ ફાયરવર્કનું ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટેલિક સબસ્ટન્સ, તો એ જે ધાતુમય પદાર્થો છે કેન બી મેન્યુપ્યુલેટેડ ટુ બી અ ડિઝાયર્ડ કલર. મેન્યુપ્યુલેટેડ એટલે લઈ શકાય, એક ડિઝાયર્ડ કલર, કોઈ નક્કી કરેલા પ્રકાશ એમાંથી બહાર કાઢી શકાય છે. એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ, તો ફટાકડાઓની પાછળનો જે સિદ્ધાંત છે એ છે કે વેન હીટ ઇઝ એપ્લાય ટુ ફ્યુઅલ, કે જ્યારે કોઈ પદાર્થને ગરમી આપો, એટલે કે અહીંયા ગંધકને, ઇટ બર્ન્સ, એ સળગે છે, યુઝિંગ ઓક્સિજન, શાનો ઉપયોગ કરીને? ઓક્સિજનનો ઉપયોગ કરીને. હાવેવર બિકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી, હવે ફટાકડામાંથી અવાજ કેમ આવે છે? તો જે ગંધક છે એ ખૂબ જ ટાઇટલી, એકદમ એને ચુસ્તપણે બાંધવામાં આવેલું હોય છે. ધ હીટ ટુ કીપ ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ સડન, અને પેલું એમાં અચાનક સળગે છે, કે ફટાકડા આપણે જોયા છે કે ખૂબ જ ટાઇટલી બાંધવામાં આવેલા હોય છે,
અને જેવી એને અચાનક ગરમી મળે છે એટલે મોટા અવાજ સાથે શું થાય છે, સળગે છે. ઇટ કોઝિસ કેરેક્ટરિસ્ટિક ક્લાઉડ નોઇઝ, કે પેલું ગંધક જે ફટાકડાઓમાં રહેલું છે તમે છૂટું કરી નાખશો તો એમાંથી પ્રકાશ કે અવાજ કશું નહીં આવે, પણ એ જ્યારે ફટાકડામાં બંધાયેલું હોય છે એકદમ ટાઈટ, એના ઉપર બધા પેપર વીંટાળેલા હોય છે, પૂઠું વીંટાળેલું હોય છે, અને એને અચાનક પેલું ગરમી મળે છે તેવું એ પ્રકાશ સાથે અને મોટા અવાજ સાથે સળગે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન, ઓફ પ્રોસેસ એટલે પ્રક્રિયા, ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ, કે ફટાકડાઓ ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે ખૂબ સરળ છે. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર fuel, binders, oxidizers to make it burn and few other materials, કે ફટાકડાઓ બનાવવા માટે જે કાચા માલની, રો મટીરિયલ્સ એટલે કાચો માલ, રિક્વાયર્ડ એટલે જરૂર પડે છે, કે ફટાકડા બનાવવા માટે જે કાચો માલ જોઈએ છે એમાં શું જોઈએ છે, ફ્યુઅલ એક તો બળતણ એટલે કે ગંધક જોઈએ, બાઇન્ડર્સ એને બાંધવા માટે જોઈએ, ઓક્સિડાઇઝર એને સળગાવવા માટે પેલા રેસા જેવા જોઈએ, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજા થોડા મટીરિયલ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી કઈ, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને ચારકોલ, એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને કોલસાને દળવામાં આવે છે એન્ડ મિક્સ વેલ, અને એને બરાબર મિક્સ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, પછી એ મિક્સરને એક મશીનમાં નાખવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ અ રોલ, જેમાંથી એ રોલ તરીકે બહાર નીકળે. જેવી રીતે આપણે ગાંઠિયા બનાવે તો પેલા મશીનની અંદર નાખીએ અને પછી એના કાણામાંથી બધા રોલ જેવા નીકળે, તો એ જ રીતે આ જે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને કોલસાના મિશ્રણને શામાં નાખવામાં આવે છે, એક મશીનમાં, અને એમાંથી રોલ જેવા બહાર નીકળે અથવા તો સ્ટ્રીપ્સ પટ્ટી જેવી બહાર નીકળે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ, પછી એ પટ્ટીને કે પછી એ પેલા રોલને પૂઠાની અંદર વીંટાળવામાં આવે છે, ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ, અને પછી એને પેલા જૂના પૂઠામાં અથવા તો પેપરમાં વીંટાળી દેવામાં આવે છે. તમે જોશો કે જ્યારે ફટાકડાઓ ફોડો છો અથવા તો કોઈ ફટાકડો તમે ખોલશો તો પૂઠાની પછી એમાં પેપર નીકળતા તમે ન્યૂઝપેપર જોવા મળશે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. તો આ પાયરોટેકનિકની સૌથી મોટો ભય એ છે કે શાની સાથે લાગુ પડે છે, આગ સાથે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન USA, જાપાન ઓર ઇન્ડિયા. હવે આ ફટાકડા બનાવવાની જે ફેક્ટરીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ જે છે એ નોટોરિયસ એટલે બદનામ છે. શાના માટે, તો એક્સિડન્ટ માટે. પછી એ અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ એટલે સ્થિર, ભલે પેલા પોટેશિયમ નાઇટ્રેટ, કોલસા કે સલ્ફરના મિશ્રણને સ્થિર રાખવામાં આવેલું હોય, ઇફ કેપ કુલ એને શાંત રાખવામાં આવેલું હોય, એન્ડ ડ્રાય સૂકું, ઇટ કેન કેચ ફાયર એ તરત જ આગ પકડી લે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ, કે જો એને તરત જ તણખો કેવું લાગી ગયું તે શું થાય છે, આખું સળગી ઉઠે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, કે કેટલીક વાર ફ્રિક્શન ઘસારાના કારણે પણ તણખા ઉત્પન્ન થાય અને એ તણખો પેલા ગંધક પર ઉડ્યો તો આખી ફેક્ટરીમાં આગ લાગી શકે છે. સમટાઇમ્સ ફ્રોમ અ સ્પાર્ક, તણખા દ્વારા, ઓર ઇમ્પેક્ટ કોઈક અસર દ્વારા. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વે ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો આ ફટાકડાઓને સરળ રીતે બનાવવાની રીત શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, કે ભારતમાંથી ઇમ્પોર્ટેડ એટલે આયાત કરવું, કે ફટાકડાઓ ક્યાંથી આયાત કરવામાં આવે છે, ચાઇના. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ જે ઇમ્પોર્ટ્સ, ફટાકડાની જે આયાત હતી, બીજી બધી જે આયાત હતી એ વિશ્વયુદ્ધના કારણે બંધ થઈ ગઈ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ
began manufacturing fireworks for દીપાવલી. હવે પેલી ફટાકડાઓની આયાત બંધ થઈ ગઈ એટલે સેફટી મેચ પ્રોડ્યુસર જે દિવાસળીઓ બનાવતા હતા શિવાકાશીની અંદર તમિલનાડુમાં, એમણે શું કર્યું? ફટાકડાઓ બનવા શરૂ કર્યા. In 1992, the country used about 60 crore worth of fireworks. 1992ની અંદર આપણા દેશના લોકોએ લગભગ 60 કરોડના ફટાકડાઓ ફોડ્યા. 60 to 70% ધીસ કમ ફ્રોમ શિવાકાશી, અને એમાંથી 60 થી 70% જેટલા ફટાકડાઓ ક્યાંથી આવ્યા? ભારતના શિવાકાશીમાંથી. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર ઇન સ્મોલ યુનિટ્સ. હવે તમે શિવાકાશીમાં જો જાઓ, જેવી રીતે સુરતમાં બધી કાપડની મિલો તમે અથવા તો હીરા ઘસવાનું નજીક આવેલું છે, તો એ જ રીતે શિવાકાશીની અંદર ફટાકડાઓ બનાવવાના જે યુનિટ છે એ નજીકમાં ને ઘણા બધા છે. 3 months before festival is the busiest time for these units. 3 months before the festival, કે ફેસ્ટિવલના 3 મહિના પહેલાં એ લોકો ખૂબ જ બિઝી હોય છે. Fireworks are transport to every nook and corner of the country. Fireworks are transport, કે આ ફટાકડાઓ ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે nook and corner of the country, દેશના દરેક ખૂણામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. The working condition of this unit, however, far from satisfactory. પણ તમે જો એ યુનિટની વર્કિંગ કન્ડિશન જુઓ તો તે ખૂબ જ સંતોષકારક હોતી નથી, કે ગમે ત્યારે એમાં આગ લાગી જાય, માણસો માટે કોઈ સેફટી હોતી નથી. There are very few testing facilities for quality or uniformity. અને ઘણી એની ચકાસણીની એની ગુણવત્તા કે બરાબર બન્યા કે નહીં એની ચકાસણી માટે કોઈ જ ફેસિલિટી સગવડો હોતી નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. અને ત્યાં જે ફટાકડાઓ બનાવનાર કામદારો છે એમના માટે કોઈ પણ સેફટી સલામતીના પગલાં લેવાતા નથી. This is why we hear of accidents in Sivakasi year after year. અને પરિણામે આપણે શિવાકાશીમાં દર વર્ષે એક્સિડન્ટ થતા સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture firework. પરંતુ ફટાકડા કેવી રીતે બને છે એ આપણે બહુ ખબર પડે એ મુશ્કેલ છે, એ જાણવું મુશ્કેલ છે. કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ. કારણ કે દરેકને ફટાકડા વિશે માહિતી આપવી એ યોગ્ય માનતા નથી. કે ફટાકડા કેવી રીતે બને છે એ માહિતી જો આપણે જાણવી હોય શિવાકાશીમાંથી તો એ આપણને મળવી ખૂબ મુશ્કેલ છે. કારણ કે એવું માને છે કે જો આ માહિતી દરેકને આપવામાં આવે તો એ ખૂબ જ ભયજનક સાબિત થાય. Only a very few reliable persons are taught this art. Only a very few, બહુ ઓછા રિલાયેબલ વિશ્વાસનીય પર્સન્સ એટલે લોકો are taught this art, એમને જ આ કળા શીખવવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશોની અંદર ફટાકડાઓ વ્યક્તિગત રીતે ફોડાતા નથી. Only community display, અમુક સમાજ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. એવા દેશોમાં નિષ્ણાંતો જ ફટાકડા, જેવી રીતે અમેરિકા જેવો દેશ છે કે બીજા કોઈ દેશ છે તો ફટાકડાઓ દરેક વ્યક્તિ લઈ શકતી નથી, જેવી રીતે આપણે ઇન્ડિયામાં લઈએ છીએ તે રીતે. ત્યાં એક જગ્યાએ બધા ભેગા થાય અને નિષ્ણાંતો જ ફટાકડા ફોડે છે, બાકીના શું કરવાનું છે? બેસીને જોવાનું છે. A great deal of care is taken for safety at this place. અને એ જગ્યા ઉપર ખૂબ જ સલામતી જાળવવામાં આવે છે. However, since even children are allowed to play with firework in India, પણ ભારતની અંદર આપણે જોઈએ નલ્લું છોકરું પણ ફટાકડું લઈને ફોડી જાય અને દર વર્ષે આપણે સાંભળીએ કે આ બાળક ફટાકડાથી દાઝ્યો હતો તો આ દાઝ્યું, બરાબર? ઘણા બધા સમાચારો આપણને સાંભળવા મળે છે.
ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, કે જ્યારે આપણે ફટાકડા ફોડીએ ત્યારે કેટલાક સલામતીના નિયમો આપણે પાળવા જોઈએ અથવા તો જાળવવા જોઈએ. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાઓને ખૂબ જ કાળજીપૂર્વક સંગ્રહ કરવો અને ખૂબ જ કાળજીપૂર્વક લીટ એટલે સળગાવવા જોઈએ. They should, ફ્રેન્ડ્સ આ શોર્ટ નોટની અંદર પૂછે છે, શું પૂછાશે કે ફટાકડાઓ સળગાવતી વખતેના સેફ્ટી રૂલ. તો અહીંયા આપણે આ પેરેગ્રાફ લખવો પડશે. They should never be stored or unpacked near flame. નેવર બી સ્ટોર્ડ, સંગ્રહ ન કરવો જોઈએ, ઓર અનપેક, ખુલ્લા નહીં મૂકવા જોઈએ, નિયર અ ફ્લેમ, ક્યાં, આગની નજીક, ગેસ સિલિન્ડરની નજીક, ઓર હીટર કે હીટરની નજીક, કે ફટાકડાઓનો કોઈ દિવસ સંગ્રહ ન કરવો જોઈએ આગની નજીક, ગેસ સિલિન્ડરની નજીક અથવા તો હીટરની નજીક. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ. જ્યારે ફટાકડાઓને સળગાવવામાં આવે ત્યારે લાંબા કે નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર ઇઝ પોઈઝનસ, કે ફટાકડાઓની અંદર રહેલો જે પાવડર છે એ ખૂબ ઝેરી છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ, એને છૂટો લઈ જવો જોઈએ નહીં. ઇન પોકેટ ઓર હેન્ડ, હાથ અથવા ખિસ્સામાં. ઓલ્સો ફાયરવર્ક શુડ નેવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ, ફટાકડાઓ ઘરમાં ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ, કે જ્યારે તમે ફટાકડાઓ સળગાવતા હોય તો આપણે જોઈએ સળગ્યો કે નહીં, મોઢું નીચું નાખે છે, એવું કરવું જોઈએ નહીં. નેવર યુઝ ફાયરવર્ક ટુ ફ્રાઇટન પીપલ, ફ્રાઇટન એટલે ગભરાવવું, કે કોઈ દિવસ ફટાકડાઓ લોકોને ગભરાવવા ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ બર્ન, કાળજી રાખવા છતાં પણ જો તમે દાઝી ગયા, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, કે ઓઇલ અથવા ટ્યુબ લગાવવાને બદલે ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ મચ સેફર વન, કે કાળજી અને ધ્યાન દ્વારા આપણે આપણા આ તહેવારને ખૂબ જ રસપ્રદ અને સલામત બનાવી શકીએ. ફ્રેન્ડ્સ,